સમાચાર ભુજથી મળી રહ્યા છે। આ તરફ ભુજના કંઠેરાઈ ગામથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કંઠેરાઈ ગામમાં ઓપરેશન ઇન્દિરા યથાવત છે। યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા 15 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। એનડીઆરએફની ટીમે સંભાળ્યો છે મોરચો। માફ કરજો, એનડીઆરએફની ટીમે મોરચો સંભાળ્યો છે। અંજારના ધારાસભ્ય પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા છે અને સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે યુવતી બોરવેલમાં પડી હતી અને હવે આખરે એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે અને રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે। ભુજના કંઠેરાઈ ગામમાં ઓપરેશન ઇન્દિરા યથાવત છે। યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા 15 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। અંજારના ધારાસભ્ય પણ ત્યાં પહોંચી ગયા છે। સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે યુવતી બોરવેલમાં ખાબકી હતી અને અત્યાર સુધી આ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે। કચ્છથી આ સમાચાર છે, જ્યાં કંઠેરાઈ ગામમાં બોરવેલમાં પડેલી યુવતીનો મામલો છે અને 15 કલાકથી પણ વધુ સમય વીત્યો છે। હજુ સુધી રેસ્ક્યુ ઓપરેશન સફળ નથી થયું। હજુ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને હવે જે મોરચો છે તે એનડીઆરએફના હાથમાં આવી ગયો છે। અકસ્માતે એક દીકરીનો પાતાળ કૂવામાં પડી જવાની ઘટના બનતાની સાથે તંત્રના ધ્યાને જ્યારે વાત આવી ત્યારે તાત્કાલિક માનનીય કલેક્ટર શ્રી આરએસસી સાહેબ, ડેપ્યુટી કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, એસપી શ્રી, પીઆઈસીને આખી તંત્રની ટીમે યુદ્ધના ધોરણે દીકરી માટે બચાવની કામગીરી શરૂ કરી। આર્મી, બીએસએફની ટુકડી પણ અત્રે આવીને એમણે પણ પોતાનું કામ શરૂ કરી દીધું। તાત્કાલિક ગાંધીનગર જાણ કરીને એનડીઆરએફની એક ટીમ પણ આવીને એ ટીમે પણ યુદ્ધના ધોરણે આ બચાવ કામગીરી શરૂ કરી દીધી। સ્વયંસેવી સંગઠનોના આસપાસના લોકોએ પણ અને ખાસ તો મીડિયાના મિત્રોએ પણ આ ઘટનાને ખૂબ જ રીતે લોકો સુધી પહોંચે, જાગૃતિ ફેલાય અને તાત્કાલિક દીકરી આમાંથી બહાર નીકળે એ પ્રકારના જે તંત્રના જે પ્રયત્નો છે એ પ્રયત્નોમાં બધાની સહભાગિતાને કારણે કદાચ આટલું ઓપરેશન ભાગ્યે જ થયું હશે ને એ ઓપરેશન આપ સૌ જોઈ શકો છો કે ચાલુ છે। આપણે પ્રાર્થના કરીએ કે વહેલામાં વહેલી તકે આ દીકરી આ પાતાળ કૂવામાંથી હેમખેમ બહાર નીકળી શકે। સૌનો આભાર। ઓકે।